सो हाय फ्रेंड्स, આજનો વિડીયોનો ટોપિક છે એ ખાસ કરીને વિદ્યાર્થીઓને કોમેન્ટ્સ ઉપર બનાવવામાં આવ્યો છે। ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ્સ આવતી હોય છે કે સર અમે જે મહત્વની સ્કોલરશિપ મળવાપાત્ર છે કે જેમાં સૌથી વધારે સ્કોલરશિપ મળે છે MYSY CMMS એ સ્કોલરશિપમાં અમે લાયકાત ધરાવતા નથી, પરંતુ અમે જે કોલેજોમાં એડમિશન લીધું છે એ ખાનગી યુનિવર્સિટી છે અથવા તો પ્રાઇવેટ કોલેજો છે, તો અમે આર્થિક રીતે સદ્ધર ના હોવાથી અમે એટલી બધી ફી છે તે ભરી શકતા નથી। તો સર કોઈ એવી યોજનાઓ બતાવો કે જેથી કરીને અમારી કોલેજની ફી છે એ ભરાઈ જાય અને અમે આરામથી અમારો અભ્યાસ છે પૂરો કરી શકીએ। જે પણ વિદ્યાર્થીઓ MYSY કે બીજી CMMS સ્કોલરશિપ મળતી હોય તેમાં લાખો રૂપિયાની સ્કોલરશિપ મળતી હોય તો એ વિદ્યાર્થીઓને બેનિફિટ મળી જાય, જેથી કરીને એને વધારે પડતી ફી છે તે કોલેજમાં ભરવી ના પડે। પરંતુ ઘણા બધા વિદ્યાર્થીઓ હોય કે જેને ધોરણ 12માં 80 PR ન થતા હોય અથવા તો એ લોકોનો એમાં ક્રાઇટેરિયા આવકનો કે ના આવતો હોય તો એ વિદ્યાર્થીઓને પ્રશ્ન છે તે થતો હોય છે કે અમારી ફી અમે કઈ રીતે ભરીએ। તો આજનો જે વિડીયોનો ટોપિક છે એ MYSY KCG યોજના ઉપર છે કે જે સબસિડી યોજના છે। આના પર મેં ઓલરેડી પહેલા પર એક વિડીયો બનાવેલો છે, પરંતુ ફ્રેશ વિડીયો છે કારણ કે ખાસ કરીને મને ઇન્સ્ટાગ્રામમાં પ્રશ્ન આવતા હતા એના માટે કે સર અમને સ્કોલરશિપ નથી મળતી તો અમને બીજી કોઈ યોજના હોય તો તમે સજેસ્ટ કરો। તો આ જે યોજના છે એ મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત જ આવે છે, એટલે કે MYSY યોજનામાં લાયકાત ધરાવતા ના હોય એ વિદ્યાર્થીઓ માટે આ યોજના છે તે બેસ્ટ છે। આ યોજના છે એક પ્રકારની લોન સબસિડી સહાય યોજના છે, એટલે કે તમે કોઈપણ બેંકમાંથી લોન લેશો અને જે પણ તમારું વ્યાજ થતું હશે એ સંપૂર્ણ વ્યાજ છે એ સરકાર એટલે કે KCG છે એ ભરશે, તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ છે તે ભરવાનું નથી। એના પણ નિયમો છે, શરતો છે એ પણ આપણે આગળ જોઈએ, લાયકાતના ધોરણો પણ જોઈએ અને કઈ કઈ બેંકોમાંથી અથવા ઓફિશિયલ વેબસાઇટ શું છે એની સંપૂર્ણ માહિતી પણ આપણે લઈશું। જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને એડમિશન સ્કોલરશિપ રિલેટેડ તમામ અપડેટ તમને ચેનલમાં મળતી રહે। તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો 2015-16થી MYSY યોજના છે અમલ મૂકવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા MYSY યોજના ઉપરાંત જે વિદ્યાર્થીઓ આ યોજનાથી વંચિત રહેલ હોય, એટલે કે જે MYSYમાં એલિજિબિલિટી ના ધરાવતા હોય અને વંચિત રહેલા હોય તેવા ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ દેશની અને વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકે એ અર્થે લોન લીધેલ હોય તો તેમણે લોન પૈકી વધુમાં વધુ 10 લાખની લોન પર, એટલે કે તમે 10 લાખ સુધીની લોન લેતા હોય તો 10થી ઉપરની તમે લોન લેતા હોય તો એમાં તમને મળવાપાત્ર નથી, પરંતુ તમે 10 લાખ સુધીની લોન લેતા હોય તો જે પણ તમારો અભ્યાસનો સમયગાળો હોય ને એ પછી તમારો 1 વર્ષના સમયગાળા સુધીમાં તમને 100% વ્યાજ સબસિડી મળી રહે તે રીતે યોજના અમલમાં મૂકવામાં આવી છે। એટલે કે તમે જે પણ તમારો અભ્યાસનો સમયગાળો હોય, જેમ કે એન્જિનિયરિંગ કરતા હોય, BTech કરતા હોય અને તમારો અભ્યાસનો સમયગાળો 4 વર્ષનો હોય તો 4 વર્ષ સુધી તમને એનું વ્યાજ આપશે અને એ ઉપરાંત પણ 1 વર્ષ તમારો જે પણ અભ્યાસ પૂરો થાય એના પછીને 1 વર્ષ સુધી પણ તમારી આ સહાય છે તે ચાલુ રહેશે। એમાં તમારે સંપૂર્ણપણે 100% વ્યાજ છે તે માફ થઈ જશે। એટલે તમે જેટલી પણ લોન લેતા હોય બેંકમાંથી તો બેંકમાં જે પણ તમારું વ્યાજ આવતું હોય એ ગવર્મેન્ટ છે ભરે, જેથી કરીને તમે એમ સમજી શકો કે એક પ્રકારની સ્કોલરશિપ જ તમારી થઈ જાય છે અને વધુમાં વધુ તમે 10 લાખ સુધી આમાં લાભ છે લઈ શકો છો। 10 લાખ સુધીની લોન ઉપર તમે વ્યાજનો લાભ છે લઈ શકો છો। આમાં આવકનો ક્રાઇટેરિયા છે એ બધા વિદ્યાર્થીને લાગુ પડશે કે તમારી જે મેક્સિમમ આવક છે 6 લાખ હોવી જોઈએ અથવા તે નીચે હોવી જોઈએ, 4 લાખથી ઉપર હોય તો તમને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર નથી। હવે MYSYમાં તમે ફોર્મ ભરતા હોય તો તમારે ધોરણ 12માં અથવા તો બીજા જે પણ ક્રાઇટેરિયા છે એમાં તમારે ધોરણ 12માં 80 PR કેથી ઓફ હોવા જોઈએ, પરંતુ આમાં તમારે ફક્ત ધોરણ 12માં 60% કેથી વધુ પર્સન્ટાઇલ હોય એ તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર છે। ટૂંકમાં કહું તો તમે કોઈપણ બેંકમાંથી લોન લીધી હોય અને એનું જે પણ વ્યાજ થતું હશે એ સરકાર છે એ પે કરશે। ટૂંકમાં તમને લાયકાતની વાત કરું તો ધોરણ 12માં તમારે 60% કે તેથી વધુ પર્સન્ટાઇલ મેળવેલ હોવા જોઈએ અને તમારી જે વાર્ષિક આવક છે 6 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અને માન્ય યુનિવર્સિટી હોય એમાં તમે એડમિશન લીધેલી હોવી જોઈએ અને જે પણ બેંક છે શિડ્યુલ બેંક એટલે જે પણ મેનેજમેન્ટ બેંકો છે તમામ બેંકો આવી જાય છે તો બેંકોમાંથી તમે લોન છે તે લીધેલી હોવી જોઈએ। માન્ય અભ્યાસક્રમોની વાત કરીએ તો અનુસ્નાતક, સ્નાતક, ડિપ્લોમા, વ્યાવસાયિક જે પણ અભ્યાસક્રમો છે ઉચ્ચ શિક્ષણના, હાયર એજ્યુકેશનના એ તમામ આમે અભ્યાસક્રમો છે તે આવી જાય છે। અહીંયા મોરેટોરિયમ પીરિયડ છે તમે ખાસ જોઈ લેજો કે ગુજરાત સરકારની આ યોજના હેઠળ શૈક્ષણિક લોનની વ્યાજ સબસિડીને નિર્ધારિત કરેલ મોરેટોરિયમ પીરિયડ એટલે કે અભ્યાસક્રમનો સમયગાળો અને 1 વર્ષ સુધી એજ્યુકેશન લોન પર જ વ્યાજ છે તે ચૂકવવાપાત્ર રહેશે। મોરેટોરિયમ પીરિયડ પૂરો થઈ ગયા બાદ બાકી રહેલ લોનની રકમ વ્યાજ ચૂકવણી આ યોજના અંતર્ગત ગણવામાં આવશે નહીં, એટલે કે તમે તમારો કોર્સનો સમયગાળો પૂરો થઈ જાય ત્યાર પછી 1 વર્ષ સુધી તમને વ્યાજ મળવાપાત્ર રહેશે, પરંતુ એ ઉપરાંત પણ જો તમારે આનું યોજના તમારી ચાલુ રહેતી હોય તો એનું વ્યાજ પછી ગવર્મેન્ટ છે એ પે કરશે નહીં। માન્ય બેંકો કઈ કઈ છે એ ઓફિશિયલ વેબસાઇટમાં જઈને હું તમને બતાવીશ। મોસ્ટ ઓફલી બધી બેંકો જે તે આવી જતી હોય છે। તમારે કેલ્ક્યુલેશન કાઢવું હોય ઉદાહરણ તરીકે તો અહીંયા હું ડીપમાં તમને નહીં સમજાવું, પરંતુ આના સ્ક્રીનશોટ લઈ અને તમે આરામથી જોઈ લેજો। અહીંયા ઉદાહરણ પણ આપેલું છે કે ધારો કે એ નામની વ્યક્તિ XY બેંકમાં 2017ના રોજ 15 લાખની શૈક્ષણિક લોન મંજૂર કરવામાં આવે છે। મેં તમને આગળ કીધું હતું એ મુજબ કે વધુમાં વધુ તમને 10 લાખની લોન સુધી સહાય મળવાપાત્ર રહેશે, એની ઉપરની સહાય મળવાપાત્ર નથી, પરંતુ 10 લાખથી નીચે તમે 7 લાખ, 8 લાખ, 10 લાખ સુધી લેતા હોય તો તમારે 100% વ્યાજ છે તે માફ થઈ જશે। તો અહીંયા તમને એનું ઉદાહરણ આપવામાં આવેલું છે કે તમે લોન લેતા હોય તો તમારો જે પણ ઇન્ટરેસ્ટ હોય તો કેટલો પેએબલ છે, તો તમારું જેટલું પણ વ્યાજ થતું હોય તમારા અકાઉન્ટમાં કેટલા જમા કરવામાં આવશે એ સંપૂર્ણ માહિતી તમને આ ચાર્ટમાં મળી જશે।
હું આની ઓફિશિયલ વેબસાઇટમાં જઈ અને તમને માહિતી આપું જેથી કરીને તમે આરામથી સમજી શકો। ટૂંકમાં કહું તો જે વિદ્યાર્થીઓ MSY, CMMS, કન્યા કળની કે કોઈપણ સ્કોલરશિપ યોજનામાં વંચિત રહી જતા હોય અને એને ધોરણ 12માં 60% કે તેથી વધુ PR હોય અને વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોય તો એ વિદ્યાર્થીઓને જે માન્ય બેંકો છે એમાંથી એને આ લોન લઈ લેવાની અને લોન લઈ અને ત્યાર પછી એ તમામ ક્રાઇટેરિયા પૂરા કરતા હોય તો તમારું જે પણ વ્યાજ થશે એ ગવર્મેન્ટ પે કરશે અને તમારા યોજના એક પ્રકારની સ્કોલરશિપ જેવી જ થઈ જશે। એ યોજનાની માહિતી મેળવવા માટે તમે MSYની ઓફિશિયલ વેબસાઇટમાં આવી જશો। ઓફિશિયલ વેબસાઇટમાં આવ્યા પછી અહીંયા નીચે આવશો તો તમને જોવા મળશે ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ ઓન એજ્યુકેશન લોન, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી KCCની ઓફિશિયલ વેબસાઇટમાં તમે પહોંચી જશો। આ વેબસાઇટ છે એ દર વખતે સ્લો ચાલતી હોય છે તો તમારે થોડોક સમય રાહ જોવું। ઓફિશિયલ વેબસાઇટ KCCની ઓફિશિયલ વેબસાઇટમાં તમે આવી જશો તો અહીંયા તમને એલિજિબિલિટી ક્રાઇટેરિયા જે મેં તમને કીધું એ તમને જોવા મળશે। નીચે આવ્યા પછી અહીંયા તમને ઇન્ટરેસ્ટ સબસિડી સ્કીમ ઓન એજ્યુકેશન લોન એના પર તમારે ક્લિક કરવાનું છે। આ વેબસાઇટ છે ખૂબ જ સ્લો ચાલતી હોય છે તો એના પર ક્લિક કરી અને તમારે વેઇટ છે કરવાનો રહેશે। અહીંયા આવ્યા પછી જે પણ ઓનલાઈન રજિસ્ટ્રેશન છે તો અહીંયા ઉપરની જે લિંક છે એના પર ક્લિક કરી અને તમારે ફોર્મ છે ભરવાનું રહેશે। એના પર તમે ક્લિક કરશો એટલે તમે જે ફોર્મ ભરવાનું પેજ છે એમાં આવી જશો। તમે જરૂર હોય તો મને કહેજો તો આના પર સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે તમારે ઓનલાઈન પ્રોસેસ કઈ રીતે કરવાની રહેશે। પછી હાઉ ટુ એપ્લાય જોવા મળશે કે તમારે એપ્લાય કઈ રીતે કરવાની છે। અહીંયા તમારે જે પણ બુકલેટ છે કે જેમાં સંપૂર્ણ માહિતી મેં તમને બતાવી એ તમારે વાંચવી હોય તો ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં PDF છે તમે ડાઉનલોડ કરી શકો છો। તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ ચેકલિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ છે એના પર ક્લિક કરી અને તમે ડોક્યુમેન્ટ જોઈ શકો છો। શિડ્યુલ બેંક લિસ્ટ એના પર ક્લિક કરશો તો મોસ્ટ ઓફલી તમામ પ્રકારની બેંકો આવી જશે। એ કોઈપણ બેંકમાંથી તમે લોન છે લીધેલા હોવા જોઈએ। અહીંયા જે પણ વિદ્યાર્થીઓની અરજી છે અપ્રૂવ થઈ હતી તો એને કેટલું વ્યાજ મળ્યું હતું એનું લિસ્ટ પણ તમને જોવા મળશે અને જે વિદ્યાર્થીઓની અરજી રિજેક્ટ થઈ તો કયા કારણથી રિજેક્ટ થઈ હતી એ પણ અહીંયા તમને જોવા મળશે। ડોક્યુમેન્ટના ફોર્મેટ તમારા કઈ ટાઈપના હોવા જોઈએ એ પણ તમને અહીંયા જોવા મળશે। તો અહીંયાથી તમને સંપૂર્ણ માહિતી છે એ મળી જશે અને જો તમારા લાઈવ પ્રોસેસનો વિડીયો જોતો હોય તો નીચે કોમેન્ટ્સ કરજો તો એના પર એક લાઈવ પ્રોસેસનો વિડીયો પણ બનાવી દઈશ। એક ખાસ વાત અહીંયા તમને કહી દઉં કે આ યોજનાનો તમે લાભ લેતા હોય તો બીજી કોઈપણ સ્કોલરશિપનો તમે લાભ લેતા ના હોવા જોઈએ કે બીજી કોઈપણ સરકારી સબસિડી કે સહાય તમને મળતી હોવી ના જોઈએ તો જ તમે આ યોજનાનો લાભ છે લઈ શકો। તમને કોઈપણ સરકારી સ્કોલરશિપ કે સહાય કે સબસિડી યોજનાનો લાભ ના મળતો હોય અને તમારો અભ્યાસ છે એની ફી ખૂબ જ વધારે હોય તો આ યોજનાનો લાભ તમારે ખાસ લેવો જોઈએ। બાકી અન્ય માહિતી તમને વેબસાઇટમાંથી મળી જશે। જો લાઈવ પ્રોસેસ વિડીયોની જરૂરત હોય તો નીચે કોમેન્ટ્સ કરજો તો એના પર પણ હું વિડીયો છે બનાવી દઈશ।